સંઘશુદ્ધિનું. સ્વામિનારાયણ હરે 1877ના માક્ષર સુધી પડવાની દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી છીટની ડગલી પહેરી હતી તથા ધોળો ફેંટો બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી અને તે ધોળા ફેંટાનું છોગલું માથે લટકતું હતું અને ચોફાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે? પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતી ન થયો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો, જે એકાંતિકપણું એમાં આવે એ અતિશય દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું? તો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે જે એક રાખે કરીને સર્વે ધર્મ રહે, અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા એ આદિક સાધન છે તેમાં એવું એક સાધન કયું છે જે આપતકાળ હોય અને સર્વે જાય, અને જો એક રહે તો સર્વે રહે? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો, જે ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે, અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવી મતિ એક પ્રકારની રાખે રૂડું થાય, અને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય, અને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય, અને ન ફેરવીએ તો ભૂંડું થાય? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો, જે ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહીં. ભગવાનનું મહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય, અને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. અને પોતે પોતાના મનને જાણે જે મતિમાં નિશ્ચય કર્યો હોય, જે મારે આમ કરવું છે, તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી, અને સંત કહે જે અહીં બેસવું નહીં અને આ કરવું નહીં, તો તે ઠેકાણે બેસવું નહીં અને તે કરવું નહીં. એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય, અને એ મતિને ફેરવે નહીં અને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય અને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય, અને તેને પાસે બેસીએ અને વાત સાંભળીએ તો દોષ લાગે? ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો, જે જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય, તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય, ને તેને ભગવાન તથા સંત તે ખોદે, તો તે ભગવાનનો અને સંતનો અવગુણ જરૂર લે. પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે, એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખો, અને રાખે તો ભૂંડું થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવો સાધુ હોય અને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય, તો પણ તેને ભેળે નાવા જવું નહીં, અને પાસે પથારી કરવી નહીં, અને તેની વાત પણ ન સાંભળવી. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે સંત હિંમત રહિત વાત કરતો હોય, જે શું એક જન્મે કરીને નિષ્કામાદિક ગુણ આવે છે, એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહીં તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય. પણ આજ દેહે કરીને શું કલ્યાણ થાય છે? એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો, અને જે એમ કહેતો હોય, જે આને આ દેહે કરીને
કૃતાર્થ થયા છીએ અને કામ, ક્રોધ, મદ, મત્સર, માન ઇત્યાદિક દોષનો શો ભાર છે? ભગવાનને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખીશું એમ જે કહેતો હોય અને તે કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ સર્વ પ્રકારે કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરવો. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે સંત કેવળ પોતાના પુરુષાર્થને જ અધિક કહેતો હોય અને પુરુષાર્થે કરીને જ પોતાને કૃતાર્થ માનતો હોય પણ ભગવાનનું બળ ન રાખે અને એમ ન સમજે જે આ સાધને કરીને ભગવાનને રાજી કરવા છે તો એનો પણ ત્યાગ કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવો સાધુ હોય તેનો સંગ કરવો અને કેવાનો ન કરવો. ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો, જે વર્તમાન પણ સુધા સારા પાડતો હોય અને નિશ્ચય સુધો હોય અને તે પાસે આપણ રહેતા હોઈએ અને આપણને ટોકે નહીં અને પંપોડીને રાખે અને જાપરો રાખે તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોકવ્યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો. અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે અને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલો ચપો રાખે નહીં અને તે લોકવ્યવહારે મોટો ન કહેવાતો હોય તો પણ તેનો સંગ કરવો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સંતમાં બધા ગુણ સારા મોટા મોટા ભક્તિ જ્ઞાનાદિક હોય પણ તેમાં એક એવો કયો ભૂંડો દોષ હોય જેને કરીને તેનો સંગ ન કરીએ. ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો, જેને આળસ બહુ હોય અને નિંદ્રા બહુ હોય ને સ્નાન ધ્યાનાદિક જે નિયમ તેને પાળવાનું કોઈ કહે તો કહે હમણાં કરીશું, શી ઉતાવળ છે, ધીરે ધીરે થશે એમ બોલે તે સુધો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે સુધી સારી વાત કરતો હોય પણ તેની વાત ન સાંભળીએ એવો એની વાણીમાં શો દોષ જાણવો. ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે વાત કરવામાં પોતાને વિશે જે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તેની જ અહંકારે કરીને પોતે સરસાઈ દેખાડે અને બીજા સંતમાં જે જ્ઞાન, ભક્તિ આદિ ગુણ તેની કાંઈક ન્યૂનતા દેખાડે એવો જેની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જેની વાણીમાં તો કુત્સિતપણું હોય તો પણ તે વાણીને અમૃતની પેઠે પાન કરીએ એવી તે કઈ વાણી છે? પછી તેનો પણ પોતે ઉત્તર કર્યો, જે સંત વાત કરે ત્યારે પોતે પોતાના સંબંધી, મા બાપ, બોન, ભાઈ તથા પોતાની જાતિ તેની કુત્સિત શબ્દે કરીને નિંદા કરતો હોય તો તેની તે વાણી સારી જાણવી શા સારું? જે તે વાણીને જે સાંભળે તેને તે સંતની કોરનો એમ ગુણ આવે, જે આ સંતને તો કોઈ રીતે પોતાના દેહ સંબંધી આદિકમાં હેત નથી, માટે તે વાણીને અમૃતની પેઠે પાન કરવી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કયે ઠેકાણે માન રાખવું ને કયે ઠેકાણે માન ન રાખવું. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે ભગવાનનો દ્રઢ આશ્રિત હોય ને તે જેવો તેવો ગરીબ હરિભક્ત હોય તો પણ તે આગળ માન ન રાખવું. અને જેને સત્સંગ થકી કાંઈક પાછો પગ પડી ગયો હોય તેને આગળ તો માન રાખવું પણ તેથી દબાઈ જવું નહીં ને પ્રશ્ન ઉત્તરમાં તેના વેણ ઉપર વેણ લાવવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કયે ઠેકાણે ભગવાનના દર્શનાદિકને વિશે તથા સંતને વિશે હેત ન રાખવું અને કયે ઠેકાણે રાખવું.
ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઈએ જે બુરાનપુર તથા કાશીએ કોણ જશે? ત્યારે કોઈ બોલે નહીં. ત્યારે તે સભામાંથી પોતે ઉઠીને અમને એમ કહેવું છે, કહો તો હે મહારાજ, હું જાઉં. એમ કહીને અમારી આજ્ઞા લઈને ત્યાં જવું. એવે ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારા દર્શનાદિકનું તથા સંત સમાગમનું હેત પણ ન રાખવું, અને અમે તથા સંત તે જેને કચવાણા હોઈએ અને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય, અને તે શોકે કરીને રોતો હોય, ને તે પાસે કોઈ એકડમલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે, ત્યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુ હેત જણાવે, અને એમ કહે, જે હું તો એનો વેચાણ છું, ને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ના આવે, એ તો મારા કલ્યાણના કર્તવ્ય છે. એવી રીતે તે ઠેકાણે અતિશય હેત જણવે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહીં, અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તો પણ તે કરવું, એવું તે શું છે? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે, અમે કોઈક વચન કહીએ અને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિશે ચિરકારી થવું, કહેતા તેમાં ઘણીક વાર લગાડવી, પણ તુરત માનવું નહીં. જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, અશ્વત્થામાનું માથું કાપી નાખો. પછી તે વચન અર્જુને ન માન્યું, તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઈએ તો પણ ન માનવું, તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કહ્યા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું. અને એ બે વચન ન માનીએ અને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા, પણ તેમાં રાજી ન કરવા. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિશે અનેક પ્રકારના ભૂંડા ગાંઠના તરંગ ઉઠવા માંડે, જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડા ઘાટ ઉઠવા લાગે, ત્યારે તે ઘાટને કેમ ટાળવા? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે, જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, અને હે દિનબંધો, હે દયા સિંધો, એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી. તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી, તો ઘાટ સર્વે ટળી જાય અને નિરાશ થાય. પણ એ વિના બીજો એવો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે આ સત્સંગમાં જે અતિ મોટો ગુણ જણાતો હોય અને તે ગુણના સર્વે વખાણ કરતા હોય તો પણ તે ત્યાગ કરવા યોગ્ય હોય એવો કયો ગુણ છે? અને દોષ હોય અને તે ગ્રહણ કરવા યોગ્ય હોય એવો કયો દોષ છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, મુક્તાનંદ સ્વામી જેવા હોય તે સર્વથી સરસ વર્તમાન પાળતા હોય ને તેણે કરીને બીજા સંતને ઉદ્વેગ થાય, કેમ જે એમની બરોબર વર્તાય નહીં, તે સારું. એ ગુણ યદ્યપિ મોટો છે તો પણ તેનો ત્યાગ કરીને સર્વ સંતને બરોબર વર્તવું, અને બરોબર વર્તવારૂપ દોષ છે તો પણ એનું ગ્રહણ કરવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે આ સંતમાં એવો કયો એક દોષ છે જે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્રનો ત્યાગ થઈ જાય? અને એવો કયો ગુણ છે જે એક આવે સર્વે ગુણ આવે? ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે, જો દેહાભિમાન રૂપ દોષ છે
તો તેમાં સર્વે દોષ રહ્યા છે, અને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. અને હું તો દેહથી નોખો જે આત્મા તે છું, એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણ માત્ર આવે છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવા પંચવિષયને સેવ્ય કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને કેવા પંચવિષયને સેવ્ય કરીને બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે ભગવાન સંબંધી જે પંચવિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને જગત સંબંધી પંચવિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવો દેશ, કેવો કાળ, કેવો સંગ, કેવી ક્રિયા, જેનો સંબંધ ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન કરવો, ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે. જે દેશમાં રહે થકે પોતાના દેહના સંબંધીનો વારંવાર બેઠા ઉઠ્યાનો યોગ થતો હોય, તો તે દેશમાં ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન રહેવું. અને અમારા દર્શન થતા હોય, અને તે વેળે સ્ત્રીઓના દર્શન થતા હોય એવો સંગ તથા ક્રિયા હોય, ત્યાં અમે બેસાડીએ અને કહીએ જે અમારા દર્શન કરો, તો પણ તે ઠેકાણે બેસવું નહીં, કોઈક મીશ લઈને ઉઠી જવું. અને જે કાળમાં વિષમપણું વર્તતું હોય, અને મારકૂટ થતી હોય, અને જો ભગવાનની આજ્ઞા હોય તો પણ ત્યાંથી ચાલી નીકળવું, પણ તે જ ઠેકાણે રહીને માર ન ખાવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કયા શાસ્ત્રોને સાંભળવા ને ભણવા, અને કયા શાસ્ત્રોને ન સાંભળવા અને ન ભણવા, પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય, તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય, અને તે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય, ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય, ને તે ગ્રંથ સુધા બુદ્ધિવાનના કરેલા હોય, તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહીં અને સાંભળવા પણ નહીં. અને જો રણછોડ ભક્તના જેવા કીર્તન જ હોય, ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય, તો તેને ગાવવા ને સાંભળવા, તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા અને સાંભળવા. ઇતિ વચનામૃતમ, એ રીતે લોયા પ્રકરણનું 6ઠું વચનામૃત જે તે થયું. એક રુચિવાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ, ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે પ્રસાદીનું મહાત્મ્ય સમજતા હોઈએ તો મોટાના ચરણની રસ લઈને માથે ચડાવીએ, પણ રસયુક્ત જે પ્રસાદી તે તો તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે વરતાલમાં કથા થઈ તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતું કર્યું ને કરાવ્યું. એવી રીતનો અભ્યાસ કરવા સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે માર્ગે ચલાય, પણ તે વિના થાય નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે, ને દેહમાં તો સુખ દુઃખ આવે તેનો તો નિર્ધાર નહીં, બાકી તેને દિન દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય ને દાડે દાડે વધતો જાય. એમ વર્તે ત્યારે એમ જાણવું જે મોટા રાજી છે, ને જેણે સ્વભાવ મૂક્યો હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય, તે સર્વે ઉપર મોટાની દ્રષ્ટિ રહ્યા કરે. ને એક તો 100 જન્મે એકાંતિક થવાનો હોય તે આ જન્મે થાય, ને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને ઉતરતાનો સંગ થાય તો 100 જન્મ ધરવા પડે. તેમાં દ્રષ્ટાંત, જેમ 10 મણ પાણા સાથે 1 મણ લાકડું બાંધે તે લાકડાને બુડાડે, ને 10 મણ લાકડા સાથે 1 મણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે પરલોકમાં જાવું છે એવો તો કોઈ મનસૂબો જ કરતા નથી, પણ અહીં તો નહીં જ રહેવાય.
ને આ લોકમાં તો જાણે આવ્યા જ નથી એવું કરી નાખું ને છેલ્લો જન્મ કરી નાખો. તે છેલ્લો જન્મ તે શું છે? ક્યાંય એ વાસના રહેવા દેવી નહીં ને આ લોકની સ્થિતિ બાંધવાનું તાન છે, પણ એ તો નહીં રહે ને ગમે એટલા કામ કરશું તો પણ સર્વે એક દિવસ મૂકીને સ્વભાવ મૂકવા છે ને સાધુ થવું છે. તે સારું કથા વાર્તા સ્મૃતિ કરવી, ગુણ ઓળખવા એ કરવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે, પણ તેમાં 4 વાતો છે તે તો જીવનું જીવન છે. તે શું? તો એક તો મહારાજની ઉપાસના, ને બીજી મહારાજની આજ્ઞા, ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ, ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું. એ 4 વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા અને દેવતા એ 8 અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારાદિકને વિશે સમભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિશે ગૌણપણું દેખાડી દે. ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડ ગોટા વાળતો હોય એ બેને એકપણે કરી મૂકે ને ભગવદીને વિશે દોષ દેખાડી દે. એ 8 દેશાદિક તો અસત પુરુષને વિશે રહ્યા છે. માટે જેને જીવનું જીવન રાખવું હોય તેને તો ઓળખીને જીવ જોડવો. ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું છે, મારે તો બહુ બંધન થયું છે, તે હું તે કેમ કરું? ત્યારે સ્વામી બોલ્યા છે, હું તો ઘણો સુખ્યો કરી મૂકું, પણ તેમ તમારાથી થાય નહીં, ને હું કહું એમ જો તમે કરો તો ત્યાંથી વિમુખ થાઓ. ત્યારે એ વાત થાય, પણ તે વિના તો થાય જ નહીં. ત્યારે વળી પૂછું છે, તમે કહો તેમ કરે તે વિમુખ કેમ કહેવાય? ત્યારે સ્વામી બોલ્યા છે, આ 2 જણ હું કહું એમ કરે છે તો ત્યાંના તેને વિમુખ જાણે છે, પણ જો મહારાજ ને મોટા સાધુ રાજી છે તો સર્વે રાજી થઈ રહ્યા છે. એટલી વાત કરીને મંદિરમાં પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. રાત્રે વાત કરી છે. ગોપાળ સ્વામી બહુ વાતો કરતા, તેથી મારે હેત હતું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. હરિશંકરભાઈએ પૂછ્યું છે, જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે કે વિષય ન ભોગવે તેણે કરીને નિર્લેપ રહેવાય છે? સ્વામી બોલ્યા છે, જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે, પણ મન, ઇન્દ્રિયું ને દેહ એ 3 પ્રકારે પતિવ્રતાપણું જાય છે. તે 2 પ્રકારે તો આપણાથી પડે તેમ નથી, પણ દેહે કરીને પાળવું એટલે 3 પ્રકારે પાળી ચૂક્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. આવા પ્રગટ સાધુ છે તેની મને વચન અને દેહે કરીને સેવા કરવી કે વિનય કરવો એ તો નહીં, પણ 4 ભેળા થઈને કહે છે, આ આવો છે ને આ આવો છે, એમાં શું પાક્યું? પણ વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના એ ક્યાં પડે છે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. મહારાજ કહે, જળ ભરતને સુખજીના જેવો વૈરાગ્ય, ગોપીઓના જેવો પ્રેમ ને ઉદ્ધવને હનુમાનના જેવું દાસત્વપણું એવો થાય ત્યારે ખરો ભક્ત નિકર કાચપ કહેવાય. તે વિચારીને જોવું છે એમાં કેટલી કસર છે.